વેજીટેબલ બોય તમારું બધાનું સ્વાગત કરે છે. સ્વાગત છે તમારું વ્લોગ નંબર 51માં મિત્રો. તો નમસ્કાર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં. પેલો શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર. રીંગણા છે. રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો, સોરી 30 રૂપિયા કિલો છે. અને સફેદ રીંગણા છે એ 20 રૂપિયા કિલો છે ફક્ત ને ફક્ત. તો ચાલો રીંગણાનો ભાવ મેં તમને જણાવી દીધું છે, એને આપણે જગ્યા પર રાખી દઈએ. એના પછીનું છે હજી રીંગણા છે, સફેદ રીંગણા છે. તો આ સફેદ રીંગણાનો ભાવ મેં તમને જણાવી દીધું છે 20 રૂપિયા. તો હવે મુદ્દાની વાત એ કરી કે તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. અને જો તમારા વિડીયો તમને ગમતા હોય તો શેર પણ કરજો બીજાને, એટલે જેથી કરીને આપણા બંનેનો સપોર્ટ વધે છે. તો ચાલો રીંગણા મુકાઈ ગયા છે. એના પછી છે સંતરા. તો સંતરાનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો છે. સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ છે સંતરા. તો ચાલો સંતરા આપણે સરસ રીતે ગોળવી દઈએ, અને હજી અંદર આપણે પડ્યા છે તો અંદરથી હું લઈ આવું અને આપણે એમાં સરસ રીતે પછી નાખી દઈએ. તો ચાલો આવી જશે સંતરા તમારા ફ્રેશ ફ્રેશ. તો ચાલો મસ્ત રીતે નાખી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને અંદર મૂકી દઈએ ટેબલ મેળે. ટેબલની સરસ તમે શરૂઆતમાં જોયું કે સરસ રીતે ટેબલ ભરેલું છે, એવી રીતે જ આપણે શાકભાજી ભરવાનું જ છે. તો એના પછી આવી ગયું છે ડ્રેગન ફળ. તો ડ્રેગન ફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 150 રૂપિયા. એના પછી છે બોર. તો બોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા. એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ આપણે. તો ચાલો એના પછીનું શાકભાજી છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર છે મોસંબી. તો મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો. તો ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે સોરી ફ્રૂટ છે. તો ફ્રૂટમાં છે સફરજન. તો આ સફરજનનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 130 રૂપિયા કિલો છે. તો કસ્ટમર આવે છે, કસ્ટમરને કોથમીર જોઈએ છે, કોથમીર આપણે આપી દઈએ, અને પૈસા આપી દીધા, પૈસા વાળી અને પોલિથીન પણ આપવી પડશે તો પોલિથીન પણ આપી દઈએ, એટલે કસ્ટમરને સરસ રીતે લઈ શકે, એ લઈ જઈ શકે. તો ચાલો બે કામ થઈ ગયું. હવે આપણે બીજું શાકભાજી આપણે લઈ આવીએ. તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે કીવી. કીવીનો ભાવ છે એક બોક્સના 80 રૂપિયા. એના પછી બાજુમાં આવી જશે દ્રાક્ષ. તો દ્રાક્ષનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. આ ગુલાબ દ્રાક્ષ છે, ખાવામાં એકદમ મીઠી અને સારા છે. તો તમને કોને દ્રાક્ષ ભાવે, જેને પણ દ્રાક્ષ ભાવતી હોય એ કોમેન્ટ જલ્દીથી કરે અને વિડીયો લાઈક કરી દે, અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો એના પછી આપણે બીજું શાકભાજી લઈ આવીએ. તમારા માટે આવી ગયું છે આ છે ખાટા લીંબુ. તો ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો. એના પછી આવી ગયું છે વાલોર. તો વાલોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત વાલોરનો ભાવ છે 60 રૂપિયા ફક્ત ને ફક્ત. તો ચાલો વાલોર પણ, અને પહેલાં આપણે લીંબુ મૂકી દીધા છે, હવે વાલોર પણ એની જગ્યા ઉપર આપણે રાખી દઈએ. પછી એના પછીનું બીજું શાકભાજી તમારા સ્ક્રીન પર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ છે મોળા મરચાં. મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો મોળા મરચાંનો ભાવ છે. તો ચાલો એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો ભીંડા. તો ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો. તો ચાલો ભીંડા અને મરચાં અને રીંગણા અને બટેટા અને ફ્રૂટ આપણે એટલું બધું આવી ગયું છે. હજી થોડુંક દુકાનમાં હજી કેટલું બધું પકડવું પડ્યું છે, એ હું બહાર લઈ આવું. તો ચાલો આવી ગયું છે આ છે તીખા મરચાં. તીખા મરચાંનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. અને આ મરચાં ભરેલા પણ બહુ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે. બહુ મોડા મરચાં ખાવા નહીં, કેમ કે એ સ્વાસ્થ્ય માટે થોડુંક હાનિકારક છે, એનાથી થોડુંક પ્રોબ્લેમ થાય છે હેલ્થમાં. તો ચાલો આ તીખા મરચાં પણ સરસ છે અને એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો. ચાલો આખું બકરી ભરાઈ ગયું છે, આપણે એને મૂકી દઈએ. તો ચાલો વધારાના મરચાં અંદર. એના પછી આવી ગઈ છે લીલી ચોરાફળી. લીલી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એના પછી વટાણી ચોરાફળીનો ભાવ છે 40 રૂપિયા. એના પછી છે ગુવાર. તો ગુવારનો ભાવ છે 80 રૂપિયા કિલો. એના પછી આવી ગયું છે આદુ. તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો. એકદમ સરસ અને એકદમ ફ્રેશ, તમે જોઈ શકો છો. શરૂઆતમાં ટેબલ એવું ભરેલું હતું, એવી જ રીતે આપણે ટેબલ ભરેલું છે, તમે લાસ્ટમાં જોજો, લાસ્ટ સુધી વિડીયો જોજો. અને એના પછી આંબામૂળી છે. આંબામૂળીનો ભાવ છે 1 કિલોના 80 રૂપિયા. એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો નાના રીંગણાનું પોટલું આખા આવી ગયું છે, તાજા. આ છે ઓર્ગેનિક રીંગણા છે. ઓર્ગેનિક રીંગણા એટલે આમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કર્યા વિના છે આ રીંગણા થયેલા છે. તો સરસ, અને કોઈ હેલ્થ માટે કોઈ પણ નુકસાનકારક નહીં કરે એવા આ રીંગણા છે. જો તમને ગમે તો થોડોક લાઈક કરી દેજો વિડીયોને, અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો, ને 5 કિલો પકાવું લેતા જાજો મિત્રો વાલાવ. તો ચાલો એના પછી આવી ગયું છે ભીંડો. ભીંડા પછી આવી ગયું છે ત્યાં ફાફડા વાલો રાખેલી છે 3 ને 3. તો તમે આખા ટેબલ હું તમને બતાવી દઉં પહેલાં તો કે આખો શાકભાજી કેવું અને સરસ રીતે કેવું ગઠોલી છે. તો તમે જોઈ શકો છો એક સાઈડ આખું ફ્રૂટ છે, સંતરા, મોસંબી, કેળા, ઓહો, સફરજન, તીખા મરચાં, મોળા મરચાં, ભીંડા,
રીંગણા, તીખા લીંબુ, મીઠા લીંબુ નથી આવતા, સોરી, તીખા મરચાં, મોળા મરચાં, ખાટા લીંબુ, મીઠા લીંબુ, નાના રીંગણા, મોટા રીંગણા, નાની ચોરાફળી, મોટી ચોરાફળી, નાના રીંગણા, મોટા રીંગણા, નાના મરચાં, તીખા મરચાં, બોર, દ્રાક્ષ, આ બધું શાકભાજી એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો અને વિડીયો વધારે ગમે તો લાઈક કરી દેજો. ચાલો તો હું તમને અંદરનું શાકભાજી બતાવું કે અંદર કેટલું શાકભાજી છે. કેવી રીતે સરસ રીતે શાકભાજી તમે દેખાય છે, તમે જોઈ શકો છો. પાકેલા કેળા પણ છે અને પેલા કેરેટ ટમેટાના પણ છે. તો ચાલો, આ બધો વધારાનો માલ છે, તમે જોઈ શકો છો. આમાં મરચાં છે, વટાણા છે, સંતરા છે, મોસંબી છે, પછી આ બોર છે, સફરજન છે, પછી અહીંયા લીંબુનું જે બાચકું છે, લીંબુનું જબલું પડેલું છે, લીલી હળદર છે, ભીંડા છે, પછી અહીંયા ગુવાર પડ્યા છે. હજી તો અહીંયા તમે જોઈ શકો છો હવે શાકભાજીનું ટેબલ ભરેલું જ છે. ચાલો મિત્રો, બાય બાય મિત્રો.